વડોદરા શહેરના વોર્ડ નંબર 10ના દુર્દશા સમાન દ્રશ્યો સામે આવ્યા છે। ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન થયા છે। જુઓ આ છે વડોદરા વોર્ડ નંબર 10ના દુર્દશા સમાન દ્રશ્યો। ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે। આશરે 8 મહિનાથી રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે। વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય સેવાઈ રહ્યો છે। અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે। અહીં આગળ ભાઈ આ ગટેરની જ પ્રોબ્લેમ છે। પાણી જ બધું ગટેરનું નીકળે છે। મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં। ગાડી વાળાને મોકલે છે, ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે પણ એનો કઈ નિકાલો લાવતા જ નહીં। અને પાણી વધારે ના નીકળે તો આવી બધી નીકો કરીને જતા રહે છે બધી ચોકફેરની। એટલે બધું ગટેરનું પાણી અહીંનું અહીં જ અટકી રહે છે। અમે તો અહીંયા કોઈ જ ને 11 નંબરની ઓફિસ જ ને એ આયા ખરા પણ ખાલી લાકડી મારીને જ જતા રહે કે હવે નીકળી ગયું પાણી ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રહે પાછા જ। હવે તો બધી પાણીની આવી ગંદકી જ અમારે વીઠવાની, બધી મચ્છરોની બીમારીની જ, બીજું કશું જ નહીં અહીં આગળ। મારું નામ અજય ચૌહાણ છે। હું ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં। અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે। આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે પણ મેઇન રસ્તાથી બંધ છે। પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી, એના માટે અત્યારે મોટી સમસ્યા છે। અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે। અમે 4 થી 5 અરજી કરી છે અહીંયા ગાડી। અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે પણ જે મેઇન રસ્તાથી અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન ચેમ્બર બનાવ્યું નથી અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે। અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી, પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી અને એના માટે આ અહીંયા ગાડી આ જોવા મળે છે આપણાને।